વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના વડગામ તાલુકાના વર્ણાવાડા ગામમાં ખુશીની લાગણીનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ગામના મૂળ વતની અને ભાજપના નવા નિમાયેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનતા ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વહી છે। કેટીવી ન્યૂઝ પણ ખાસ વર્ણાવાડા ગામે પહોંચ્યો હતો, જ્યાં જગદીશભાઈની માતા સહિત ગામના લોકોને ગર્વ અનુભવાતો હતો। માતા પિતાએ પોતાના દીકરાને મળેલી મહત્વની જવાબદારી બદલ ખુશી વ્યક્ત કરી હતી અને ગામના વડીલો અને મિત્રો સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા અને જગદીશભાઈના બાળપણના પળો યાદ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગામના નાગરિકોએ વિશ્વકર્માને શુભકામનાઓ આપી અને તેમની સફળતાની અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી। મારા પરિવાર જગદીશભાઈ વિશ્વકર્માને જે ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તે માટે અમે સૌ પરિવારના સભ્યો, ગામના સભ્યો અને સમાજના સૌ સભ્યો વતી હું ખૂબ માનનીય શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ હોદ્દેદાર, ભાજપના મુખ્ય હોદ્દેદાર ભાઈઓનો ખૂબ હૃદયથી આભાર માનું છું। જગદીશભાઈ નાનપણથી જ એવો અલગ સ્વભાવના, એમના સ્વભાવ બહુ જ મળતાવડીયો સ્વભાવ, એમના વિચારો પણ અમારા વિચારો કરતાં અલગ, તેઓ એમના કોઈ એવી અંધશ્રદ્ધામાં ના માનવું, આવી બધી એમને બહુ ખાસિયતો હતી। તેઓ કોઈ સેવાનું કાર્ય હોય તો આગળ જ રહેતા, એવું એમનો ખૂબ એમનો સ્વભાવ એમનો પોઝિટિવ હતો। હંમેશા એ કોઈ પણ વાતમાં પોઝિટિવ રહેતા, નાના માણસ જોડે પણ વાત કરતા। એમને એવું નહીં લાગતું કે આ વ્યક્તિ હમણાં ધારાસભ્ય હતા, મંત્રી હતા, પણ જ્યારે અહીંયા વતનમાં આવે ત્યારે દરેક સભ્યને મળવાનું એ ભૂલતા નહીં। અને શું કહો છો, આપના ગામના જગદીશભાઈ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે, કેટલી ખુશી છે ગામમાં? ગામની અંદર ખૂબ ખુશીની લાગણી છે। સાહેબ પ્રદેશ પ્રમુખ થયા તે બદલ સમગ્ર ગામની અંદર ખૂબ ખુશીની લાગણી છે। શું કહેવા માગો છો આ બાબતે? સાહેબને જે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા તે બદલ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબનો અમે સમગ્ર ગ્રામજનો દિલથી ખૂબ આભાર વ્યક્ત કરીએ।